નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સિંહ ઝાલા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ નોલેજ ઓફ નેચર, એમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સામે લઈને આવ્યો છું ચેપ્ટર 1 નું 7મું લેક્ચર. છઠ્ઠા લેક્ચરની અંદર આપણે કુલમના અદિશ નિયમ આધારિત કેટલાક MCQs જોયા હતા. આજે આપણે જોવાના છીએ કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. આ પણ એટલો જ અગત્યનો ટોપિક છે JEE અને નીટ માટે પણ અને આપણી બોર્ડની એક્ઝામ માટે પણ. તો મિત્રો, હું તમને એટલું કહીશ કે કુલમનો નિયમ જે આપણે જોયો તેમાં આપણે કોની વાત કરી? તો કે બે બિંદુવત વિદ્યુત ભારો જે છે એ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળના મૂલ્યની આપણે કુલમનો નિયમ આવો જોયો. જો બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 હોય. આ બે બિંદુવત વિદ્યુત ભારો એક Q1 અને આ બીજો Q2. તો તેમની વચ્ચેનું અંતર જો R હોય અને જો તે શૂન્યાવકાશ અથવા તો હવામાં રાખેલા હોય તો તેમની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ જે છે એ વિદ્યુત બળનું મૂલ્ય આપણે આવું મેળવી ચૂક્યા કે Q1 Q2 upon R². તો આ શું આપે છે કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે શું લાગે છે? વિદ્યુત બળ. હવે તમે મને એક વાત કહો, આ એક પદાર્થ છે, આ પદાર્થ તમે જોઈ રહ્યા છો, માની લેવાનું કે આ પદાર્થ છે. આ પદાર્થ પર બળ લગાડવામાં આવે છે અથવા તો તમને કોઈ પૂછે છે કે ભાઈ આ પદાર્થ પર બળ લગાડતા આ પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? ફરીથી બોલું છું, આ એક પદાર્થ છે અને તમને કોઈ એમ પૂછે કે આ પદાર્થ પર બળ લગાડતા આ પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? એક જ બળ લાગે છે હાલ એવું માની લો. તો તમે કહી શકવાના નથી. કેમ નહીં કહી શકવાના? કારણ કે તમને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે બળ લાગે છે. તમારા મનની અંદર તાત્કાલિક પ્રશ્ન થવાનો કે નહીં થવાનો? થવાનો. તો કયો પ્રશ્ન? તો કે બળ કઈ દિશામાં લાગે છે એ આપણને ખબર હોય તો આપણે કહી શકીએ કે કઈ દિશામાં ગતિ કરશે. હવે જો તમે જોઈ શકો છો કે આ પદાર્થ પર આ દિશામાં બળ લાગે છે, 10 ન્યૂટન જેટલું બળ લાગે છે. કેટલું? 10 ન્યૂટન જેટલું બળ. તો હવે તમે કહી શકવાના કે આ પદાર્થ જે છે આ દિશામાં ગતિ કરવાનો. તો એનો મતલબ કે બળ જે છે એ બળને સમજવા માટે, એ બળનો અભ્યાસ કરવા માટે એકલું મૂલ્ય જરૂરી નથી. તો પછી તો કે બળના મૂલ્ય સાથે સાથે બળની દિશા પણ જાણવી જરૂરી છે. અને એટલે જ તો આપણે બળ જે છે તેને કઈ કેટેગરીમાં મૂકીએ છીએ? ભૌતિક રાશિની સદિશ કેટેગરીમાં. તો બોલો મિત્રો, બળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને અહીંયા જે આપણે જે જોયું છે એ કુલમના નિયમ પરથી ફક્ત ને ફક્ત આપણને બળનું મૂલ્ય મળે છે. તો પછી બળ સદિશ રાશિ હોય તો આ સૂત્રને આપણે સદિશના સ્વરૂપમાં દર્શાવવું જોઈએ કે ન દર્શાવવું જોઈએ? દર્શાવવું જોઈએ. તો પછી તમને ખબર હોવી જોઈએ કે બળ કઈ દિશામાં લાગે છે. તો અહીંયા આપણે હાલ બિંદુવત વિદ્યુતભાર માટેની જ વાત કરી રહ્યા છીએ, ધ્યાન રાખજો. કયા? બિંદુવત વિદ્યુતભાર માટેની. તો તમે જુઓ, આ સૂત્ર આપણે ભૂલવાનું નથી, આ એનો પાયો છે. તો જુઓ કે આ બે બિંદુવત વિદ્યુત ભારો છે, બે બિંદુવત વિદ્યુત ભારો. હવે આ બે બિંદુવત વિદ્યુત ભારો છે
એ બે બિંદુવત વિદ્યુત ભારોને જોડતી હું રેખા દોરું છું. આ એક રેખા દોરી. હવે તમે જુઓ કે આ બે બિંદુવત વિદ્યુત ભારો છે, તો એ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે છે. તો એ બળ કઈ દિશામાં લાગે છે અને કોણ બળ લગાડે છે, તો આપણે એ નો અભ્યાસ આની અંદર આપણે કરવાનો છે. તો એક અગત્યની વાત તમે ધ્યાન રાખજો અહીંયા, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે એવું કહીશ, ટોપિક નહીં. એ ટોપિક તો આખા ટોપિકની ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ અહીંયા બહુ જ અગત્યનું એક સ્ટેટમેન્ટ છે બળ માટેનું. કયું છે? તો ધ્યાન રાખજો કે વિદ્યુત બળ જે છે હંમેશા બે વિદ્યુત ભારોને જોડતી જે રેખા હોય તે રેખા પર જ લાગે છે. તો આ એક અગત્યનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ વિદ્યુત બળ એ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. પહેલું સ્ટેટમેન્ટ કે વિદ્યુત બળ જે છે ક્યો લાગવાનું, તે કે વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોને જોડતી રેખા પર. આ એક કાલ્પનિક રેખા છે જેના કેન્દ્રમાંથી પસાર થતી હોવાની. કોના કેન્દ્રમાંથી? વિદ્યુત ભારો જે છે, જે પદાર્થ પર રહેલો વિદ્યુત ભાર છે એના કેન્દ્રમાંથી. તો પહેલી વાત કે વિદ્યુત બળ એ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે, એટલે સ્પષ્ટ જ છે કે આ રેખા પર બળ લાગવાનું. તો બળ વિશેનો બે બિંદુવત વિદ્યુત ભારો માટેની વાત કરીએ છીએ. તો બળ જે છે કઈ દિશામાં લાગવાનું એની 50% માહિતી આપણને મળી ગઈ. કેવી રીતે 50%? કારણ કે આપણને ખબર છે કે હવે જે બળ લાગવાનું આ રેખા પર લાગવાનું, તો એની બે દિશા હોવાની, કાં તો આ દિશામાં કાં તો આ દિશામાં. સ્પષ્ટ જ છે, કાં તો આ દિશામાં કાં તો આ દિશામાં. હવે આપણો પ્રશ્ન છે કે બળ કયો વિદ્યુત ભાર કયા વિદ્યુત ભાર પર લગાવે છે? Q2 Q1 પર લગાડે છે કે Q1 Q2 પર લગાડે છે? તો અહીંયા ધ્યાન રાખજો, એવું કશું જ નથી કે એક વિદ્યુત ભાર જ બીજા વિદ્યુત ભાર પર બળ લગાડે. એટલે કે એવો અહીંયા કોઈ સિક્કો નથી મારેલો કે Q2 જ Q1 પર લગાડશે અથવા Q1 જ Q2 પર લગાડશે. તો પછી તો ધ્યાન રાખજો, એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડે છે, અને એટલે કે Q2 Q1 પર બળ લગાડે છે અને Q1 Q2 પર બળ લગાડે છે. તો અહીંયા બીજી સ્ટેટમેન્ટ આવું છે, બંને વિદ્યુત ભારો પરસ્પર બળ લગાડે, બંને વિદ્યુત ભારો, એક નહીં. હવે તમે અહીંયા જુઓ, Q2 વિદ્યુત ભાર Q1 પર બળ લગાડશે, ધ્યાન રાખજો. એટલે Q2 વિદ્યુત ભાર કોના પર લગાડે છે? Q1 પર. Q2 વડે Q1 પર લાગતું બળ. Q2 વડે Q1 પર લાગતું બળ. હવે ધ્યાન રાખજો, પહેલા તમે મને એમ કહો કે Q2 અને Q1 બંને ધન છે કે ઋણ છે? ધન છે. એનો મતલબ કે બંને સજાતીય વિદ્યુત ભારો છે. અને આપણને ખબર છે કે બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે હંમેશા કયું બળ લાગવાનું ભાઈ? અપાકર્ષણ બળ. તો અહીંયા Q2 જે છે એના વડે Q1 પર જે બળ લાગવાનું એ બળ કયું હોવાનું? અપાકર્ષણ બળ. હવે તમે જુઓ,
કે Q2 વડે Q1 પર અપાકર્ષણ બળ લાગે છે, તો એનો મતલબ કે Q1 જે છે Q2 થી દૂર જાય કે નજીક આવે? અપાકર્ષણ બળ લાગે છે, સ્વાભાવિક છે, દૂર જ જવાનો ને ભાઈ. એટલે Q2 જે છે એના વડે Q1 પર બળ લાગે છે. કયું બળ? અપાકર્ષણ બળ. એટલે એ બળની દિશા આમ હોવાની. ઓકે, હવે બળ જે છે એને આપણે સંજ્ઞાના સ્વરૂપમાં દર્શાવવું છે. ધ્યાન રાખજો. તો મિત્રો Q2 વડે Q1 પર લાગતું બળ, આ સંજ્ઞા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો સંજ્ઞા તમને દર્શાવતા આવડી ગઈ તો કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપમાં જે સૂત્ર છે એ સૂત્ર તમે સરળતાથી લખી શકશો, એની મારી ગેરંટી. તો ધ્યાન રાખો, પહેલા તો બળ માટેની સંજ્ઞા F. સદિશ સ્વરૂપેની વાત કરીએ છીએ એટલે ઉપર સદિશને દર્શાવવા માટે તીર. હવે અહીંયા ધ્યાન આપો, Q2 વડે Q1 પર બળ લાગે છે. કોના પર લાગે છે એ ધ્યાન રાખવાનું? Q1 પર. એટલે અહીંયા 1 અને 2 તો જે આપણે ક્રમ આપ્યા છે એ આપણી સરળતા માટે આપેલા છે. તો અહીંયા 1 નંબરનો વિદ્યુતભાર છે, 2 નંબરનો વિદ્યુતભાર છે. તો કે Q1 પર લાગે છે, તો અહીંયા 1 જે છે, ધ્યાન રાખજો, જેના પર લાગતું હોય ને એ નંબર આ F ની જોડે લખવાનો. તો બોલો 1 પર લાગે છે એટલે અહીંયા હું 1 લખીશ. કોના વડે લાગે છે? 2 વડે. તો જેના વડે લાગતું હોય એ પછી લખવાનું. ક્લિયર? ફરીથી બોલું છું, જેના પર બળ લાગે છે, જેના પર, એ નંબર આની નજીક લખવાનો, અને જેના વડે લાગે છે એ પછી લખવાનું. સિમ્પલ છે. આ તમને સંજ્ઞા જો આવડી ગઈ દર્શાવતા, તો તમે સરળતાથી અહીંયા એનું સૂત્ર છે કુલમ્બના નિયમનું, એ દર્શાવી શકશો. તો બોલો, આ બળનું હવે આપણે આ સ્વરૂપમાં દર્શાવવાના, 1 2. હવે ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ આવું લખેલું હોય એટલે તમને ઓળખતા આવડવું જોઈએ. જે પછીનો જે નંબર છે એના વડે બળ લાગતું હોય અને આ જે નંબર છે એના પર બળ લાગતું હોય. ચલો અહીંયા હું તમને તમારા એક મહાવરા માટે કહી દઉં. બોલો, આના માટે તમે શું વાંચશો? તો અહીંયા જેમ Q1 Q2 Q3 Q4 Q5, તો કયો વિદ્યુતભાર છે? તો પેલા અહીંયા જોવાનું, એક 3 નંબર આપેલો છે અને 5 નંબર, એટલે 2 વિદ્યુતભારો આપણે આ રીતે દર્શાવીશું, Q3 અને Q5. ધ્યાન રાખજો, અહીંયા જો 1 2 એટલે અહીંયા Q1 અને Q2 દર્શાવે છે. F35 એટલે Q3 અને Q5 એ 2 વિદ્યુતભારો છે, એમની વચ્ચે બળ લાગે છે, સ્પષ્ટ છે. હવે આ બળ કોણ લગાડે છે? Q5 લગાડે છે કે Q3 લગાડે છે? તો તમારે શું જોવાનું? કોણ લગાડે છે અને કોના પર લાગે છે. તો તમે જુઓ કે અહીંયા 3 જે છે F ની નજીક લખેલા છે, એનો મતલબ કે Q3 પર બળ લાગે છે. 5 પછી લખેલા છે, તો કે Q5 વડે બળ લાગે છે. ક્લિયર? તો આ રીતે તમને આવડવું જોઈએ. એટલે કે Q5 વડે Q3 પર બળ લાગે છે. ચલો એ જ રીતે સિમ્પલી તમે મને કહી દો. બોલો, કયા કયા વિદ્યુતભારો છે? તો કે 7 એટલે Q7 અને 2 એટલે Q2. ચલો, F ના નજીક કયો અંક લખેલો છે? 7. એનો મતલબ કોના પર બળ લાગે છે? Q7 પર. એના બાજુમાં કયો નંબર લખેલો છે? 2. એનો મતલબ કોના વડે બળ લાગે છે? 2 વડે. એટલે કે Q2 વડે Q7 પર લાગતું બળ. આ કયું બળ છે? વિદ્યુત બળ છે. ઓકે મિત્રો, તો આ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો Q2 વડે Q1 પર બળ લાગે છે, એને આપણે શું કીધું? 1 પર લાગે છે, માટે 1 પહેલા.
બે વડે લાગે છે માટે. ચલો હવે Q2 વડે Q1 પર બળ લાગે છે તો આપણે શું વાત કરીએ, બંને વિદ્યુતભારો પરસ્પર બળ લગાડે છે. એનો મતલબ Q1 વડે Q2 પર લાગતું બળ, Q1 વડે Q2 પર લાગતું બળ. ચલો બળ માટેની સંજ્ઞા F, સદિશ રાશિ છે એટલે ઉપર તીર મૂકી દેવાનું. ચલો કોના પર લાગે છે, જો બે પર એટલે અહીંયા બે આવશે. કોના વડે લાગે છે, એક વડે એટલે શું આવશે, એક. ચલો જુઓ Q1 અને Q2 અહીંયા જુઓ ધન વિદ્યુતભારો છે કે ઋણ, તો બંને ધન છે. તો સજાતીય વિદ્યુતભારો, સજાતીય વિદ્યુતભારો ઇટ મીન્સ અપાકર્ષણ બળ. એટલે Q1 વડે Q2 પર જે બળ લાગે છે અપાકર્ષણ છે. અપાકર્ષણ બળ લાગે છે તો બોલો Q2 Q1 ની નજીક આવે કે દૂર જાય, દૂર જાય. એનો મતલબ આ દિશામાં બળ લાગવાનું. F21. હવે તમે મને એવું કહેશો કે સર અહીંયા તો એક જ દિશા છે, તો પછી આપણે દિશા દર્શાવવાની કોઈ જરૂર છે નહીં. તો એક્ઝેક્ટલી આપણે એવું જ જોઈ ગયા છીએ. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. તો એ ચેપ્ટરની અંદર આપણે વેગ, પ્રવેગ આ બધું જોઈ ગયા. તો એ ચેપ્ટરમાં આપણે વેગને સદિશ સ્વરૂપમાં દર્શાવ્યો નથી. કેમ? કારણ કે સુરેખ પથ પર ગતિ છે એનો મતલબ કે એક જ દિશામાં ગતિ થવાની, કાં તો x દિશામાં, કાં તો y દિશામાં, કાં તો z દિશામાં. તો જ્યારે એક જ દિશા હોય તો એના માટે આપણે જે દિશા છે એ પ્લસ અને માઇનસ થી કામ ચલાવી લઈએ છીએ. આ એક દિશા છે, એક જ દિશા થઈ ને, આ દિશા કાં તો આ દિશા. હવે તમે આ દિશાને ધન ગણશો તો આ દિશાને ઋણ ગણશો, અથવા આને ધન ગણશો તો આને ઋણ ગણશો. તો પછી આપણે સદિશ નિયમ શું કરવા? તો જ્યારે વિદ્યુત ભારો પહેલા તો સમતલમાં રહેલા હોય, ક્યાં રહેલા હોય, રેખા પર નહીં, સમતલમાં રહેલા હોય, ત્યારે પ્રશ્ન ઉદ્ભવે. ત્યારે આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની જરૂર પડે. અને એવું ના હોય કે દરેક વખત વિદ્યુત ભારો રેખા પર જ ગોઠવાયેલા હોય. તો એટલા માટે આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જોવું પડે. ઓકે, તો અહીંયા સદિશ સ્વરૂપની થોડી ઘણી માહિતી હું તમને આપી છે, જે બહુ જ અગત્યની છે. હવે જોજો તમે, આપણે સમતલમાં દર્શાવીએ છીએ વિદ્યુત ભારોને. ક્યાં દર્શાવીએ છીએ? સમતલમાં. એ હું અહીંયા દર્શાવું છું. સમતલમાં ના દર્શાવતા અવકાશમાં દર્શાવો. ઓકે, ચલો આ એક સમતલ છે, ગમે તે નામ આપી દો, XY સમતલ. આ એનો ઉગમ બિંદુ છે. આ સમતલમાં બે વિદ્યુત ભારો રહેલા છે. આ એક વિદ્યુત ભાર Q1 છે અને બીજો વિદ્યુત ભાર Q2 છે. બરાબર ધ્યાન રાખજો. કુલમ્બના નિયમમાં આપણે જો વિદ્યુત બળ શોધવું હોય તો વિદ્યુત બળના મૂલ્યો ખબર હોવા જોઈએ. તો વિદ્યુત બળના મૂલ્યો ખબર છે, Q1 અને Q2, એને એક દિશા સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો સિમ્પલી સર F બરાબર કે Q1 Q2 લખી દો. પણ ધ્યાન રાખજો, છેદમાં R² આવે છે, અને R² એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો આ બે વિદ્યુત ભારો વચ્ચે જો બળ આપણે શોધવું હોય તો આ અંતર આપણે જાણતા હોવા જોઈએ. હવે આ અંતર જો આપણે જાણવું હોય તો પહેલા તો આ વિદ્યુત ભારો ક્યાં રહેલા છે ભાઈ? સમતલમાં. તો સમતલમાં કયા સ્થાને રહેલા છે? તો એના માટે આપણે જોઈ ગયા હતા સ્થાન સદિશની સંકલ્પના. ભણ્યા હતા ને, ઉગમ બિંદુથી સમતલમાં, ઉગમ બિંદુથી એટલે એવોથી જે તે બિંદુના, એટલે આ બિંદુ હોય કે આ બિંદુ હોય, એ જે તે બિંદુના સ્થાનને જોડતો સદિશ
એને આપણે શું કહેતા હતા ભાઈ? સ્થાન સદિશ. તો ચલો અહીંયા Q1 નો સ્થાન સદિશ હું દોરી દઈશ. સ્થાન સદિશને આપણે કોના વડે દર્શાવતા હતા મિત્રો? R1. તો ચલો આ R1. એ જ રીતે Q2 નો સ્થાન સદિશ R2 સદિશ. ઓકે, તો આ થઈ ગઈ સ્થાન સદિશની વાત. હવે બરાબર ધ્યાન રાખજો, સ્થાન સદિશ મળી ગયા છે આપણને. હવે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ અંતર આ બે સદિશોનો પરિણામી સદિશ છે. ધ્યાન રાખજો, આપણે જોઈ ગયા છે કે ભાઈ આ એક એ સદિશ છે, આ એક બી સદિશ છે. તો આનો પરિણામી સદિશ આપણે શોધવો છે. તો આપણને એ પણ ખબર છે કે સદિશનું જે તીર જે છે એ ગમે તેટલી લંબાઈનું દોરાતું નથી. આપણને ખબર છે તીરની લંબાઈ એ સદિશના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. જો તીર વધારે લાંબુ હોય તેનો મતલબ કે સદિશનું મૂલ્ય વધુ છે, અને તીર ટૂંકું હોય તેનો મતલબ સદિશનું મૂલ્ય ઓછું છે. તો અહીંયા જો આ બંનેમાં કોનું મૂલ્ય વધારે છે? એ સદિશ. કોનું મૂલ્ય ઓછું છે? બી સદિશ. આનો શું શોધવો છે? પરિણામી સદિશ. તો પરિણામી સદિશ શોધવા માટે આપણે શું કરવું પડશે? આ બે સદિશોનો સરવાળો આપણે જોઈ ગયા છે મિત્રો, ધ્યાન રાખજો. તો આ બે સદિશોનો સરવાળો કરવા માટે આપણા જોડે કઈ રીત છે? એક ત્રિકોણની રીત અને એક છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ત્રીજી એક રીત છે બૈજિક રીત, પણ એની અંદર આપણે સદિશોના ઘટકો જાણતા હોવા જોઈએ. તો અહીંયા આપણે જો ત્રિકોણની રીત વાપરીએ તો ત્રિકોણની રીતની અંદર આપણે આવું જોતા હતા કે પહેલો સદિશ ગમે ત્યાં બિંદુએથી દોરો. પહેલો સદિશ ગમે ત્યાં બિંદુએથી દોરો, પણ ગમે તેટલો મૂલ્યનો નહીં, ગમે તેટલો લાંબો નહીં. માની લો કે હું એ સદિશ દોરું, ઓ બિંદુથી દોર્યો. કયો સદિશ દોર્યો? એ સદિશ. તો આ જે છે એ સદિશ આ સદિશની દિશામાં જ હોવો જોઈએ અને એટલા જ મૂલ્યનો હોવો જોઈએ. એટલે પહેલો સદિશ ગમે ત્યાં બિંદુએથી દોરી શકાય છે, એટલા માટે આપણે એને મુક્ત સદિશ કહેતા હતા. બીજો સદિશ ગમે ત્યાં બિંદુએથી દોરાતો નથી. ત્રિકોણની રીતની વાત કરું છું. તો બીજો સદિશ ક્યાંથી દોરવાનો? તો બોલો, આને શું કહેવાય? આ એ સદિશનું પૂછ. આને શું કહેવાય? એ સદિશનું શીર્ષ. તો બીજો સદિશ જે છે એ બીજો સદિશ હંમેશા પ્રથમ સદિશના શીર્ષ પરથી દોરાય છે. પ્રથમ સદિશના શીર્ષ પરથી દોરવું હોય એટલે કે પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તે રીતે બીજો સદિશ દોરાય છે. હવે પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો જે સદિશ હશે એ આપણો પરિણામી સદિશ આપશે. તો ધ્યાન રાખજો, પરિણામી સદિશ R બરાબર એ સદિશ પ્લસ બી સદિશ. તો અહીંયા આપણને બે સદિશો છે, R1 અને R2, અને આપણે શોધવાનું છે, શું શોધવાનું છે? પરિણામી સદિશ. બીજી એક પણ રીત છે. બીજી રીત કઈ છે ભાઈ મિત્રો? બીજી રીત કઈ છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણની. એની અંદર આ બંને સદિશો આપણે એક જ બિંદુમાંથી દોરીએ છીએ. બંને સદિશો એક જ બિંદુમાંથી, એટલે જો આ એ સદિશ પણ ઓ બિંદુમાંથી દોર્યો અને બી સદિશ પણ ઓ બિંદુમાંથી દોર્યો. હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો. તો આ જે છે એ સદિશના મૂલ્ય જેટલી બાજુ છે આ બી સદિશ, અને આ સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ એ આપણો પરિણામી સદિશ. એ પણ આપણને ખબર છે ત્રિકોણની રીત જ છે. તો આ ત્રિકોણની રીત. તો અહીંયા આપણે આ રીતનો ઉપયોગ કરવો પડશે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શોધવા માટે. કેમ? કારણ કે એકનો સ્થાન સદિશ R1 છે, બીજાનો સ્થાન સદિશ R2 છે. હવે ધ્યાન રાખજો, આ
બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગવાનું એ કયો લાગવાનું? તો આપણે પહેલા જ વાત કરી દીધી છે. વિદ્યુત બળ એ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. એટલા માટે પહેલા આપણે શું કરવાનું મિત્રો? બે વિદ્યુત ભારોને જોડતી એક રેખા દોરી દેવાની ફૂટપટ્ટી વડે. હવે આપણને ખબર છે કે Q1 વડે પણ Q2 પર બળ લાગવાનું, Q2 વડે પણ Q1 પર બળ લાગવાનું. તો આપણે જોઈએ કે ભાઈ Q1 વડે Q2 પર જે બળ લાગે છે, તો બે વિદ્યુત ભારો કેવા લીધા છે આપણે? કેવા લીધા છે? સજાતીય. સજાતીય છે એનો મતલબ કયું બળ લાગવાનું? અપાકર્ષણ બળ. એટલે Q1 વડે Q2 પર બળ લાગવાનું, અપાકર્ષણ બળ લાગવાનું, એટલે Q2 વિદ્યુત ભાર દૂર જવાનો, એટલે બળ ની દિશા આ બાજુ થવાની. ચલો, Q1 વડે કોના પર લાગે છે? 2 પર. હવે ડાયરેક્ટ સંજ્ઞા તમને આવડવી જોઈએ. બળ છે માટે એની સંજ્ઞા F, સદિશ છે માટે ઉપર તીર. કોના પર લાગે છે? 2 પર, એટલે માટે અહીંયા લખી દેવાના 2. કોના વડે લાગે છે? 1 વડે. આ થઈ ગયું Q1 વડે Q2 પર લાગતું બળ. હવે અહીં ધ્યાન આપજો. હવે તમારે જે સ્થાન સદિશ લેવાનો છે, સ્થાન સદિશ નહીં, અહીંયા સ્થાનાંતર સદિશ શબ્દ વાપરીશું આપણે. તો અહીંયા આપણો સ્થાનાંતર સદિશ આટલો થવાનો. હવે સ્થાનાંતર સદિશ લેવા માટે એ પણ સદિશ છે, ગમે તેમ લઈ શકાતો નથી. તો સ્થાનાંતર સદિશ એટલે આપણને ખબર છે અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. તો બળ કોના પર લાગે છે? કોના પર લાગે છે? Q2 પર. કોના વડે લાગ્યું? Q1 વડે. એનો મતલબ આના પર જે લાગતું બળ છે એનું ઉદ્ગમ અહીંયા છે અને અંત અહીંયા છે. જો અંત હોય ત્યાં તમારે તીર દર્શાવવાનું. ક્લિયર? ફરીથી બોલું છું. જો અંત હોય, કોનો અંત? બળ લાગે છે તેનો. ચલો, કોના વડે લાગ્યું? Q1 વડે. એટલે આ ઉદ્ગમ થયું. કોના પર લાગ્યું છે? Q2 પર લાગે છે. એટલે અહીંયાથી ઉદ્ભવી અને અહીંયા લાગ્યું. તો બળનો અંત આ થાય તો તીર અહીંયા દર્શાવી દેવાનું. ક્લિયર? સમજજો, આ એક ટ્રીક છે. હવે આ સ્થાનાંતર સદિશ તમારે શોધવાનો છે. તો અહીંયા જુઓ, પહેલો આ એક બિંદુ O. ક્લિયર? R1 સદિશ આ દિશામાં દોર્યો, ગમે તે પહેલો સદિશ ગમે ત્યાં બિંદુએથી દોરાય, પણ એ જ દિશામાં અને એટલા જ મૂલ્યનો R1 સદિશ. બીજો સદિશ ક્યાંથી દોરવાનો? બીજો સદિશ ક્યાંથી દોરવાનો? પહેલા સદિશના શીર્ષ ઉપરથી. તો તમે જુઓ કે બીજો સદિશ એટલે આ સદિશ આપણા માટે હાલ પ્રશ્નાર્થ છે. આ દિશામાં છે. આ બીજો સદિશ. માની લો કે આ સદિશ હાલ આપણે એ લઈ લઉં છું, પછી કહું છું તમને કઈ સંજ્ઞા છે. એટલે આ એ સદિશ. પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડી દો. જોજો, આ ખાસ ધ્યાન રાખવાનું. આ પૂછ છે, આ પહેલો સદિશ, એ શીર્ષ ઉપર બીજો સદિશ. હવે પહેલા સદિશનું પૂછ બીજા સદિશનું શીર્ષને જોડે તો અહીંયા જો, આ પહેલો સદિશ, આ બીજો સદિશ, આ પહેલા સદિશનું પૂછ બીજા સદિશનું શીર્ષ, એ આપણો R2 છે. એટલે આપણો આ છે. ક્લિયર? હવે જો અહીંયા તમે જોઈ શકો છો, આ પહેલો સદિશ એટલે અહીંયા છે, બીજો સદિશ એટલે પૂછડું જોવાનું, પૂછ, અને ત્રીજો પરિણામી સદિશ એટલે પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ. એટલે પરિણામી સદિશ એટલે પ્રથમ સદિશનું પૂછ બીજા સદિશનું શીર્ષ. એટલે આપણો R2 એ પરિણામી છે. હવે R2 સદિશ બરાબર શું લખાશે જોઈ લો. R1 એટલે અહીંયા
પ્લસ બી એટલે આપણું એ આપણે શોધવાનું. R1 આબો જઈ જવાનો એટલે એ બરાબર, એટલે આપણું એ બરાબર શું લખાશે મિત્રો? R2 માઇનસ R1. ક્લિયર? તો આ જે સ્થાનાંતર સદિશ છે તે કેટલો છે ભાઈ? R2 માઇનસ R1. ઓકે ઓકે. તો આ રીતે તમારે સ્થાનાંતર સદિશ નક્કી કરવાનો. હવે જો હું ટ્રીક આપું છું તમને, હાલ હું તમને આટલું જ કહીશ. આ આપણો સ્થાનાંતર સદિશ છે. બોલો કયો છે? R2 સદિશ માઇનસ R1 સદિશ. તો આપણને સ્થાનાંતર સદિશ મળી ગયો કે ના મળી ગયો? મળી ગયો. એક્સેપ્ટ. હવે આપણે Q1 વડે Q2 પર જે બળ લાગે છે એ બળ માટેનું સૂત્ર આપણે મેળવવું છે. તો અહીંયા કુલમ્બનો જે નિયમ છે એમાં કે Q1 Q2 તો આવવાનું જ. હવે અંતરનો વર્ગ, ખાસ ધ્યાન રાખજો, અંતરનો વર્ગ. અંતર એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એટલે એના મૂલ્યની જ જરૂર છે. એટલે આપણે આનું મૂલ્ય લેવું પડશે. મૂલ્ય માટે આપણે સદિશનું મૂલ્ય દર્શાવવા માટેની રીત જોઈ ગયા હતા. કો તો આ એ સદિશ છે, આ એ સદિશનું મૂલ્ય દર્શાવવું હોય તો એ સદિશને માનાંકમાં મૂકી દો, અથવા તો એ સદિશ ઉપર તમે તીર નહીં દર્શાવો. ઓકે, તો અહીંયા જો તમારે મૂલ્ય લેવું હોય તો અહીંયા તીર નહીં દર્શાવવાનું, તો એ જે સદિશ છે એને માનાંકમાં મૂકી દો. આપણી ચોપડીમાં માનાંક આપેલો છે એટલે હું માનાંકમાં મૂકું છું R2 સદિશ માઇનસ R1 સદિશ નો સ્ક્વેર. હજુ કઈક ખૂટે છે, કઈ યાદ આવે છે? એક્ઝેક્ટ. આપણે એકમ સદિશ ની અંદર શું જોઈ ગયા હતા મિત્રો? એકમ સદિશ ની અંદર તો તે સદિશ ભાગ્યા એ સદિશ નું મૂલ્ય. માની લો કે મારે આ એ સદિશ નું એકમ સદિશ જોઈએ છે એટલે NA કેરેટ બરાબર તે સદિશ ભાગ્યા તે સદિશ નું મૂલ્ય. માનાંક લખો અથવા એમને એમ લખો. તો એ સદિશ બરાબર શું લેવાશે મિત્રો? તો કે માનાંક ગુણ્યા NA કેરેટ. એનો મતલબ કે આપણે નિયમ છે સદિશને દર્શાવવા માટેનો કયો આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ સદિશને જ્યારે તમારે દર્શાવવો હોય તો એનું મૂલ્ય લખવાનું અને સાથે એની દિશા. અને એટલે જ તો આપણે આવું લખતા હતા 5i કેરેટ 6j કેરેટ. એનો મતલબ કે i કેરેટ એટલે કોઈ સદિશ છે એનું મૂલ્ય 5 છે અને એની દિશા x છે. આ શું દર્શાવે છે? કોઈ સદિશ છે જેનું મૂલ્ય 6 છે અને દિશા y છે. તો એ જ રીતે અહીંયા તમારે આ સદિશ સ્વરૂપમાં દર્શાવવો હોય તો તમારે એનો એકમ સદિશ લખવો પડે. અને એકમ સદિશ એટલે અહીંયા આપણે લખીશું R21 કેરેટ. બોલો R21 કેરેટ. અહીંયા જે છે એ રીતે પણ અહીંયા આપી દેવાનું. ઓકે, હવે આ R21 કેરેટ આપણે જે દોર્યો એ તમે દર્શાવ્યું એ શું છે મિત્રો? તો કે એકમ સદિશ છે. કોનો? બળની દિશામાંનો. અહીંયા બળની દિશા કઈ છે? આ તરફ છે. એનો મતલબ કે R21 પણ એ જ દિશામાં છે. તો R21 એકમ સદિશ છે એની દિશા કઈ છે મિત્રો? ધ્યાન રાખજો. આ 1 નંબર છે, આ 2 નંબર છે. 1 થી જો તીર જો આ 1 થી 2 તરફ ની દિશામાંનો એકમ સદિશ. તો બોલો મિત્રો, આની ખબર પડી ગઈ ને તમને? ઓકે, તો બોલો R21 કેરેટ એટલે કે 1 થી 1 એટલે આપણો Q1 એટલે હું લખી દઉં Q1 થી Q2 તીર જોવા તમે
દિશામાંનો એકમ સદિશ Q1 થી Q2 તરફની દિશામાંનો એકમ સદિશ. ઓકે, હવે હું તમને કીધું હતું ને કે R2 સદિશ માઇનસ R1 સદિશને શોર્ટમાં લખવું છે. તો અહીંયા શું લખ્યું છે 2 1. તો અહીંયા તમારે R તો ખરા જ લખી દેવાના 2 1. હવે જ્યારે R21 લખેલો એટલે બે પહેલા છે એટલે અહીંયા તમે શું કરશો R2 માઇનસ R1. ચલો R5 પર શું લેશો તો કે R5 માઇનસ R4. ક્લિયર? તો હું તમને કીધું હતું કે તમારે બળની દિશા એટલે આ બળની સંજ્ઞા તમને લખતા આવડશે, સૂત્ર ઓટોમેટિકલી લખતા આવડી જશે. તો અહીંયા હું આ રીતે પણ લખી શકું છું. R21 સ્ક્વેર ઉપર સદિશ તીર દર્શાવતો નથી. ઓકે, તો બોલો R21 એકમ સદિશ એટલે તે સદિશ ભાગ્યા તે સદિશનું મૂલ્ય. તે સદિશ એટલે આપણે સ્થાન સદિશની વાત છે. એટલે આપણે તે સદિશ એટલે કયો સદિશ લઈશું R21 સદિશ, અને તે સદિશનું મૂલ્ય એટલે શું લઈશું R21. ક્લિયર? તો બોલો અહીંયા R21 બરાબર શું લેવાશે મિત્રો કે અહીંયા 1/4πε0 તમે લખી શકો છો કે Q1 Q2 અપોન R21 સ્ક્વેર આ મૂલ્યમાં છે. અહીંયા R21 કેરેટ ની જગ્યાએ શું લખીશું હવે R21 સદિશ ભાગ્યા R21 મૂલ્ય. હવે આની એક ઘાત આની બે ઘાત એટલે કેટલી ઘાત મિત્રો 3 ઘાત. તો આ થઈ ગયું Q1 વડે Q2 પર લાગતું જે બળ છે એના માટેનું સૂત્ર. જો અહીંયા તમે જુઓ 1 વડે 2 પર લાગતું બળ 2 પર લાગે છે માટે 2 પહેલા, 1 વડે લાગે છે માટે 1. અહીંયા તમે 1 લખે એટલે જો અહીંયા બે વિદ્યુત ભારો લેવાના છે તમને ખબર પડશે 1 અને 2 કે આવશે જ. અહીંયા જે અંતર લેવાનું છે અંતરનો વર્ગ એટલે R². અહીંયા તમારે સિમ્બોલ દર્શાવવાનો છે 2 1. અહીંયા કોઈ પણ સદિશ હોય તો પાછળ એકમ સદિશ લખવો પડે. અહીંયા આપણે સ્થાન સદિશ જે તરફ છે એ તરફ બળ લાગે છે એટલા માટે આપણે R21 એકમ સદિશ લીધો છે. અહીંયા 2 1 છે માટે 2 1. ક્લિયર? તો આ થઈ ગયું તમારું Q1 વડે Q2 પર લાગતું બળ. ઓકે, Q1 વડે Q2 પર જે રીતે બળ લાગે છે એ જ રીતે મિત્રો Q2 વડે પણ Q1 પર બળ લાગે છે. કેમ કે આપણને ખબર છે કે બંને વિદ્યુત ભારો પરસ્પર બળ લગાડે છે. ચલો હવે આપણે જોવું છે Q2 વડે Q1 પર લાગતું બળ. Q2 વડે Q1 પર લાગતું બળ અહીં ધ્યાન આપજો. તો અહીંયા પહેલા તો આપણે એક સમતલ દોરી દઈએ. સમતલ માટે પણ સાચો છે આ નિયમ અને અવકાશ માટે પણ સાચો જ છે. તો જો અહીંયા આ બંને વિદ્યુત ભારો છે Q1 Q2 આનું ઉગમ બિંદુ છે. Q1 નો સ્થાન સદિશ R1 સદિશ છે. Q2 નો સ્થાન સદિશ R2 સદિશ છે. હવે આપણે બળ મેળવવું છે તો હું તમને કીધું કે પહેલા જ બે બિંદુવત વિદ્યુત ભારોને જોડતી શું દોરી દેવાની મિત્રો રેખા. તો આ રેખા દોરી દીધી એટલે આપણને ખબર છે કે આ રેખા પર બળ લાગવાનું છે. હવે આપણે શું નક્કી કરવાનું છે કઈ દિશામાં લાગે છે. તો આપણે શું જોવાનું છે હવે Q2 વડે Q1 પર લાગતું બળ. Q2 વડે Q1 પર લાગતું બળ કોના પર લાગે છે 1 પર એટલે અહીંયા 1 પહેલા આવશે 2 વડે લાગે છે માટે 2
કયા વિદ્યુત ભારો છે બંને સજાતીય છે એનો મતલબ Q2 અને Q1 વડે અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળ લાગે છે કોના વડે લાગે છે Q2 વડે. કોના પર Q1 પર. તો બોલો Q1 Q2 ની નજીક જવાનો કે દૂર જવાનો, તો આપણને ખબર છે કે દૂર જ જવાનો છે, તો આ તરફ બળ લાગ્યું. તો આને આપણે શું કહીશું ભાઈ F12 સદિશ. હવે પ્રશ્ન એ થાય, કારણ કે આપણે અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જોવાનું છે, તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અહીંયા અંતર એટલે આપણો સ્થાનાંતર સદિશ આટલો થવાનો. હું તમને કીધું કે જો અંત થતો હોય ત્યાં તીર દર્શાવવાનું. કોનો અંત? બળનો. તો કોના વડે લાગે છે ભાઈ? બે વડે. એટલે ઉદ્ભવ Q2 છે. કોના પર લાગે છે? 1 પર. એટલે અંત કયો થાય છે? 1 પર. એટલે તીર અહીંયા દર્શાવવાનું કે નહીં દર્શાવવાનું? દર્શાવી દેવાનું. ચલો અહીંયા આ કેટલો છે સ્થાનાંતર સદિશ આપણે જોવો છે. તો અહીંયા જો આ બિંદુ O સદિશ દોરું છું, R2 સદિશ. એ સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ, જેને આપણે A કહી દઈએ. અને અહીંયા પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ. તો આ સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત પરથી આ આપણો R1 એ શું થવાનો? પરિણામી. તો બોલો R1 સદિશ બરાબર શું લેવાનું મિત્રો? R2 સદિશ, એના શીર્ષ ઉપર A છે એટલે શું લઈશું? પ્લસ A સદિશ. તો જુઓ A બરાબર R2 આવો જવાના, એટલે R1 સદિશ માઇનસ R2 સદિશ બરાબર A સદિશ. તો અહીંયા તમે શું લેવાના મિત્રો? એની જગ્યાએ હવે આ સ્થાનાંતર સદિશ તમને મળી ગયો છે, R1 સદિશ માઇનસ R2 સદિશ. અહીંયા F12 ની વાત કરું છું, એટલે હમણાં હું તમને શીખવાડ્યું છે કે અહીંયા શું આવી જશે ભાઈ? 1 2 થઈ ગયું, R1 માઇનસ R2. તો આ આપણો A છે, એને આપણે કોના વડે દર્શાવીશું? R12 સદિશ વડે. ઓકે. તો હવે તમે લખી શકવાના બે વિદ્યુત ભારો 1 અને 2 છે, એટલે લખી દેવાનું Q1 Q2. K તો આવવાનો જ. અંતર એટલે શું આવશે બોલો મિત્રો? R12 નો સ્ક્વેર. હું અહીંયા સદિશ નથી દર્શાવ્યો ઉપર, જો અહીંયા તીર દર્શાવું તો શું લખવું પડે? માનાંક. અને એકમ સદિશ એટલે બળ આ તરફ લાગે છે. કોની દિશામાં લાગે છે? જો સ્થાનાંતર સદિશ R12 ની દિશામાં લાગે છે, માટે અહીંયા શું લખી દેવાનો? R12 કેરેટ. હવે આપણને ખબર છે R12 કેરેટ બરાબર શું થવાનું મિત્રો? R12 સદિશ ભાગ્યા R12, કારણ કે એકમ સદિશ એટલે તે સદિશ ભાગ્યા તે સદિશનું મૂલ્ય. તો એ કિંમત તમે અહીંયા મૂકી દો એટલે તમને મળી જશે કે Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટની જગ્યાએ શું આવશે મિત્રો? R12 સદિશ ભાગ્યા R12. આની એક ઘાત, આની બે ઘાત, એટલે કેટલી ઘાત થઈ જવાની? તો R12 ની 3 ઘાત. તો આપણને જે બળ મળે છે કયું મળ્યું? F12 બરાબર. જોઈ લો તમે 12 તો 12 12, એટલે કે તમને આ સંજ્ઞા લખતા આવડે તો સૂત્ર લખતા આવડી જશે. હવે આપણને ખબર છે કે ભાઈ સદિશો જે છે એ સદિશોના કેટલાક ગુણધર્મો છે. હવે અહીંયા આપણે R12 સદિશ બરાબર R21, બોલો સાચું લખ્યું કે ખોટું? તો કે ખોટું છે. કેમ? કારણ કે જો આ દિશા જે છે R12 આ તરફ છે, ભલે મૂલ્ય સમાન છે, અને R21 જો તમે આ તરફ છે, એટલે આ ખોટું છે. તો સાચું જો મારે લખવું હોય તો કહો તો ગમે તે એક બાજુએ માઇનસ દર્શાવવા પડે. ઓકે. તો R12 સદિશ બરાબર શું લખી શકીશ બોલો હું? માઇનસ R21. તો એ જ રીતે
R12 કેરેટ ઇક્વલ ટુ માઇનસ R21 કેરેટ, એ થવાનું. તો જુઓ, આ સૂત્ર કાં તો આ સૂત્રની અંદર જો મારે અહીંયા 2 1 છે એની જગ્યાએ 1 2 કરવું હોય, શું કરવું હોય, 1 2 કરવું હોય તો શું કરવું પડશે, માઇનસ લખવો પડશે. કેમ? કારણ કે R12 સદિશ બરાબર માઇનસ R21 સદિશ. અથવા તો આ સૂત્રની અંદર 2 1 કરવા હોય તો અહીંયા માઇનસ લખવા પડશે. તો જુઓ મિત્રો, અહીંયા જો હું આવું લખું છું કે ભાઈ કે Q1 Q2 અપન R12 નો ઘન અને R12 સદિશ, તો અહીંયા શું લખવું પડે, મારે માઇનસ લખવા પડે. તો તમે જુઓ કે હવે કે Q1 Q2 અપન R12 નો ઘન R12 સદિશ બરાબર કેટલા છે, F21 પણ માઇનસ હોય તો, અથવા તો અહીંયા જો તમે કે Q1 Q2 અપન R12 સદિશ, તો આની જગ્યાએ હવે તમે શું લખી શકો છો મિત્રો, F12, એટલે કે F21 સદિશ બરાબર અહીંયા માઇનસ તો છે જ, અને અહીંયા કે Q1 Q2 R12 ની કિંમત કેટલી છે, F12. આ બહુ જ અગત્યનો નિયમ આપણને મળે છે. કયો નિયમ? તો કે આ જે વિદ્યુત બળો લાગે છે એ વિદ્યુત બળોના મૂલ્યો સમાન છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. આવું આપણે ક્યાંક જોઈ ગયા છીએ મિત્રો, યાદ કરો, ક્યાં જોયું હતું? આવું આપણે ક્યાંક જોયું હતું, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું જ બળ લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. જોયું હતું ને આવું? તો અહીંયા પણ એવું છે, એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલું વિદ્યુત બળ લગાડે છે એટલું જ વિદ્યુત બળ બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર પર લગાડે છે. એનો મતલબ કે કુલમ્બના નિયમનું જે આ સદિશ સ્વરૂપ છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. તમને પૂછાય, સમજાવો કુલમ્બનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. તો આ તમે આ રીતે સમજાવો છો. છેલ્લે તમારે આ સૂત્ર લાવવાનું છે અને લખવાનું કે આમ કહી શકાય કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. ઓકે, તો આ બંને વિદ્યુતભારો આપણે સજાતીય લીધા છે. એ જ વિદ્યુતભારો જો આપણે વિજાતીય લઈએ તો અહીંયા જુઓ, આ હવે સમતલ જ છે, માની લો આ સમતલ છે, આ ઉગમ બિંદુ છે, આ Q1 અને આ Q2. એવું જરૂરી નથી આને 2 કહેવો અને 1 કહેવો, અને એવું જરૂરી નથી, ગમે તે નામકરણ ગમે તે થાય. R2 સદિશ R1 સદિશ, ઓકે, આ પ્લસ છે આ માઇનસ છે. વિદ્યુત બળ નક્કી કરવા માટે શું કરવાનું મિત્રો, પહેલા ફૂટપટ્ટી મૂકી અને એક સીધી રેખા દોરી દેવાની બે વિદ્યુત ભારોને જોડતી, એટલે આપણને ખબર પડી જાય કે વિદ્યુત બળ આ રેખા પર લાગવાનું છે. કેમ? કારણ કે વિદ્યુત બળ એ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. અહીંયા જુઓ, Q1 વડે Q2 પર બળ લાગવાનું કે નહીં લાગવાનું? લાગવાનું. Q2 વડે Q1 પર લાગવાનું કે નહીં લાગવાનું? લાગવાનું. ચલો પહેલા વાત કરીએ Q1 વડે Q2 પર લાગતું બળ. બોલો, 1 વડે 2 પર લાગતું બળ, એટલે અહીંયા આ ઉદ્ગમ છે, આ અંત છે, આ તરફ થયું કે ના થયું? થયું. હવે અહીંયા એક આ જ નામકરણ કર્યું, એટલે મારે તમને બીજું થોડું કહેવું છે. આ 1 છે, આ 2 છે, ઓકે.
આ 2 આ 1. ઓકે ચલો હવે આ Q2 વડે Q1 પર બોલો Q2 વડે Q1 પર લાગતું બળ એટલે આપણે શું દર્શાવીશું F12 સંજ્ઞા તો આ જ આવશે. ઓકે હવે બરાબર ધ્યાન રાખજો ઉદ્ભવ કયો છે Q2 થી અંત કયો છે Q1 માં એટલે સ્થાનાંતર સદિશ માટે હું તીર જો અંત હોય તો દર્શાવી દીધું કે ના દર્શાવી દીધું દર્શાવી દીધું. બરાબર ધ્યાન રાખજો અહીંયા આ અંતિમ સ્થાન સદિશ છે એટલે આપણે આને આવું લખીશું હું શોર્ટમાં સમજાવી જો તમે અહીંયા એનો અંત છે એટલે અંતિમ સ્થાન સદિશ R2 અને એનો પ્રારંભ છે એટલે R2 R1 ક્લિયર. અહીંયા જુઓ આ અંત છે એટલે અંતિમ સ્થાન સદિશ R1 R2 આ અંત છે એટલે R1 R2 એટલે કે R12 સદિશ. ઓકે હવે તમે મને એમ કહો કે Q2 વડે Q1 પર બળ જે લાગવાનું એ આકર્ષણ બળ લાગવાનું કે અપાકર્ષણ બળ લાગવાનું બોલો મિત્રો બોલો આકર્ષણ બળ લાગવાનું કે અપાકર્ષણ બળ આકર્ષણ બળ. કેમ? કારણ કે બંને વિજાતીય છે એનો મતલબ Q2 વડે Q1 પર બળ લાગવાનું એટલે Q1 પર બળ લગાડે છે. કોણ લગાડે છે Q2 તો આ Q1 જે છે કોની બાજુ ગતિ કરશે Q2 બાજુ કે એનાથી દૂર એક્ઝેક્ટલી Q2 તરફ હતા Q2 બાજુ એટલે કે અહીંયા જે બળ લાગે છે આ દિશામાં લાગવાનું. ક્લિયર બોલો આ કયું બળ છે F12 થઈ ગયું F12 આ જ સૂત્ર આવશે કે Q1 Q2 upon R12 નો સ્ક્વેર R12. અહીંયા ફરક એટલો છે કે સ્થાન સદિશ અને બળ વિરુદ્ધ છે અને આપણે આ સદિશ ને જ્યારે દર્શાવીશું તો એનો એકમ સદિશ લખવો પડશે. તો R12 ની દિશામાં બળ લાગતું નથી પરંતુ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. એની વિરુદ્ધ દિશામાં લાગે છે માટે અહીંયા શું આવશે ભાઈ મિત્રો માઇનસ આવશે. ક્લિયર. તો માઇનસ એ એવું સૂચવે છે કે બે Q1 અને Q2 જે વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે એ બળ કયું બળ છે મિત્રો કયું બળ છે આકર્ષણ બળ. કેમ અહીંયા માઇનસ લખવું પડ્યું કારણ કે અહીંયા જે બળ છે એ બળ R12 કેરેટની દિશામાં લાગતું નથી કારણ કે R12 આ તરફ છે F12 આ એની વિરુદ્ધ દિશામાં છે વિરુદ્ધ માટેની સંજ્ઞા આપણે માઇનસ. ક્લિયર. તો આ માઇનસ આવે એ શું સૂચવે છે મિત્રો આકર્ષણ બળ. ઓકે એ જ રીતે તમે અહીંયા પણ લખી શકો ચલો આની આ જ આકૃતિમાં હું તમને દર્શાવી દઉં કે અલગથી દોરી દઉં મિત્રો અલગથી જ દોરી દઉં. ચલો આની આ જ આકૃતિ હું નીચે દર્શાવી દઉં છું. ચલો આ Q1 વિદ્યુતભાર આ Q2 વિદ્યુતભાર આ એનો સ્થાન સદિશ R1 આ એનો સ્થાન સદિશ R2 આ જોઈ દીધું Q2 વડે Q1 પર કેટલું બળ લાગે છે જોઈ દીધું. હવે આપણે 1 વડે 2 પર કેટલું બળ લાગે છે એ જોવું છે. તો પહેલા કામ શું કરવાનું મિત્રો બે વિદ્યુતભારોને જોડતી રેખા આ ખાસ ધ્યાન એટલે તમને ખબર પડી જાય કે બળ આપણે અહીંયા દર્શાવવાનું છે. હવે 1 વડે 2 પર લાગતું બળ એટલે અહીંયા સિમ્બોલ આવશે 2 પર છે માટે બે પહેલા 1 વડે લાગે છે માટે 1 પછી. ઓકે બોલો 1 વડે 2 પર બળ લાગે છે માટે 1 બળનો ઉદ્ગમ છે 2 પર લાગે છે માટે અહીંયા અંત છે. તો માટે આપણે તીર અહીંયા દર્શાવી દેવાનું કોનું સ્થાન સદિશનું. આ અંતિમ સ્થાન સદિશ છે મિત્રો એટલે R2 આ પ્રારંભિક એટલે R1 એટલે આ આપણો થઈ ગયો સ્થાનાંતર સદિશ બે પહેલા છે માટે R21 સદિશ. હવે તમે મને એમ કહો કે Q1 વડે Q2 પર જે બળ લાગે છે એ બળ આકર્ષણ કે અપાકર્ષણ આકર્ષણ. કેમ? કારણ કે Q1 ધન છે Q2 ધન એટલે કે વિજાતીય છે એનો મતલબ Q2 જે છે એના ઉપર કઈ બાજુ બળ લાગવાનું Q1 તરફ કારણ કે આકર્ષણ થાય છે
એટલે આ તરફ બળ લાગવાનું. આને આપણે શું કહીશું મિત્રો? F21. સૂત્ર એનું એ જ આવશે કે Q1 Q2 R21. અહીંયા ફક્ત જુઓ કે F21 અને R21 એ એક દિશામાં નથી. કઈ દિશામાં છે? વિરુદ્ધ. તો અહીંયા માટે શું લખવું પડે? માઇનસ. ક્લિયર? તો આકર્ષણ બળ માટે આ શું આવશે મિત્રો? માઇનસ આવશે. તો આ કુલમના નિયમ જે છે સદિશ સ્વરૂપે આટલો કોન્સેપ્ટ તમને જો આવડતો હશે તો સંપાતપણાનો જે સિદ્ધાંત છે તો એની અંદર એકથી વધારે વિદ્યુત ભારો આવવાના અને તમારે પરિણામી બળ શોધવાનું થવાનું. તો એ તમે સરળતાથી નક્કી કરી શકશો. તમને આ આવડવું જોઈએ. આ આવડતું હશે તો આખું સૂત્ર તમે સરળતાથી લખી દેશો. ઓકે. હવે આ કુલમનો નિયમ અહીંયા સુધી હતો. તો હવે તમને પ્રશ્ન થાય કે કુલમનો નિયમ સર આપણને શું આપે છે? તો હું તમને શું કીધું? તો કે બે બિંદુવત વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે જે બળ લાગે છે એ બળ કુલમના નિયમ પરથી તમે નક્કી કરી શકો છો. તો પછી ત્રણ બિંદુવત વિદ્યુત ભારો હોય તો કુલમનો નિયમ પરથી આપણને બળ મળશે? તો કે નહીં મળે. એટલો મતલબ કે કુલમનો નિયમ એ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું જ મૂલ્ય આપે છે. તો પછી પ્રશ્ન થાય કે સર એવું થોડું હોય કે બે જ વિદ્યુત ભાર હોય? વિદ્યુત ભાર તો ઘણા બધા હોય ને આપણે બળ શોધવું હોય તો આપણે એ જોઈશું સંપાતપણાના સિદ્ધાંતની અંદર. તો બીજી વાત કે કુલમનો નિયમ છે સર એ ગમે તે વિદ્યુત ભારો માટે સાચો છે? તો કે ના. તો ફક્ત બિંદુવત વિદ્યુત ભારો માટે. એટલે આ કુલમના નિયમની અમુક મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ છે? તો પહેલી મર્યાદા કે વિદ્યુત ભારો જે છે કુલમનો નિયમ લાગુ પાડવા માટેની વાત કરું છું એ કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ. બીજી વાત, વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ મિત્રો? સ્થિર હોવા જોઈએ. બીજું, તમને પ્રશ્ન થાય કે આપણે સર પરમાણુ જે આવે છે એ પરમાણુમાં જે ન્યુક્લિયસ છે ન્યુક્લિયસમાં પ્રોટોન રહેલા છે. આપણને ખબર છે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે 10⁻15 મીટર છે. તો આ ન્યુક્લિયસમાં જે પ્રોટોન આવેલા છે એ પ્રોટોન તમે કહો છો કે ધન વિદ્યુત ભાર ધરાવે છે. તો ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય તો ન્યુક્લિયસ સ્થિર કઈ રીતે થઈ શકે? તો ન્યુક્લિયસની અંદર કઈ બળ લાગે છે આપણને ખબર છે? ન્યુક્લિયર બળ. તો એનો મતલબ કે અહીંયા જે આ જે કુલમનો નિયમ છે એટલે કે કુલમ બળ જે છે એ કુલમ બળ ક્યારે લાગી શકશે? કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ અંતર ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં વધારે હોવું જોઈએ. એટલે કે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે? 10⁻15 મીટર કરતા કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. હવે વધુ એટલે ગમે તેટલું ચાલે છે? ના. તો ધ્યાન રાખજો આ કુલમ બળ જે છે 10⁻18 મીટર સુધી જ લાગુ પડે છે. 10⁻18 મીટર સુધી. તો પછી તો કે 10⁻15 મીટર કરતાં વધુ હોવું જોઈએ અને મહત્તમ આટલા સુધી લાગુ પડે છે તો 10⁻18 + 18 મીટરથી ઓછું હોવું જોઈએ. તો વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 10⁻18 મીટર કરતા કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. તો આ થઈ કુલમના નિયમની મર્યાદા. હવે હું તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી દઉં. આ એક Q1 વિદ્યુત ભાર છે
આ એક Q2 વિદ્યુત ભાર છે. આની વચ્ચેનું અંતર 10⁻15 મીટર છે. બોલો કુલંબીય બળ લાગે કે ના લાગે? લાગે. (10⁻16) મીટર છે. બોલો કુલંબીય બળ લાગે કે ના લાગે? લાગે કે ના લાગે? ના લાગે. કેમ? કારણ કે વિદ્યુત ભારો વચ્ચેનો તો 10⁻15 મીટર કરતા વધુ હોવું જોઈએ. 10⁻16 જે છે 10⁻15 મીટર કરતા ઓછી કહેવાય, વધુ નહીં. કુલંબીય બળ એટલે આ નિયમની મદદથી બળ શોધી શકાય નહીં. બોલો 10⁻21 મીટર છે. કુલંબીય બળ નહીં લાગે. તો કેમ? કે આ એની મર્યાદાઓ છે. તો આ થયું આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. થેન્ક યુ સો મચ.